હા નહીં તો પેટ્રોલના પૈસા મળતા નહીં, ગેસના પૈસા મળતા નહીં. કોઈ કંટાળી ગયો બરાબર. આવું ઉઠાવા ચીકુ ચીકુ જો હું કા પાકી ગયો કા નહીં પાકું ગાડી લાયા અરે યાર પૈસા નહીં અમને બકા. હું તારા ઓલે લાય સોદો બોલો પાકા ને મસ્ત તારા ઓલે મસ્ત કર્યો હતો. તમે તો હોનાની ચેન નહીં પહેરેલી. આ તો બગસરું બેટા. બતાવો બે સરપંચ નહીં હું ગામનું તો બતાવું તો ફરક નહીં. તારા ઓલે મસ્ત હે ને શું કહેવાય પેલી અંદર બેહીને ચલાવવાની ગાડી આવે ને એ લેતો હો. પણ મને એરી જોવો ના એવું ના હોય. હવે ગેસ પુરવાડે પૈસા નહીં એમ કીધું. આ દોરો નહીં હા તો ખોટો હો અસલી જોવાનો ખોટો દોરો છે. બેર ગેસ જો બેટા અત્યારે એ બધી જીદ ના કરવાની હોય. થોડું મોટું થાય ને એટલે મોટી ગાડી લઈ જાય તને હો ને. જા અત્યારે હું થાકી રહ્યા પોણી લેતા મારા વડે હો. બેટા પોણી લાવવાનું કીધું તો ને હું કાલા ટોપો કા કરું ત્યાં ગાડી લઈ આલો એવું પેલું ના હોય તો પોણી લાવી હું તરત લાગે મને. નહીં ગાડી લઈ આલો. બે મોટ બે હેરી તને આવું કહું તો પોણી ના લાવું કેવું લાગે. ગાડી તો લઈ આપો પહેલા. તને લઈ આવું મેં તો કીધું સારું કીધું તને મેં ગાડી લઈ આવું. ના થોડો મોટો થાય પછી તારે મોટી ગાડી લઈ આલું. ના ભાઈ હું નહીં લાવું ઉપર બેસીને ચલાવે ને એવી ગાડી લઈ આલી. હું નહીં લાવું ફોન. ચાલ લે યાર ભાઈ. હું તમારો ટોપો નહીં કરું ગાડી નહીં લાગે તો. યાર તું ખરો માણસ છો. ત્યાં કોઈ કરીએ જા હોતી એમને પોણી લેતા ઉસ્કરા પર કોક લઈ આલ્યો નહીં તમે. લઈ આલે તારે ગાડી લઈ આલે મોટી ગાડી લઈ આલે બસ. છોકરો એ સમય બદલાય એમ બધી જીદ કરે મોટી મોટી. હું ટોપો નહીં કરું તમારો. બધું ની વેગા તો આ સોફા તો મોગા હે તો વેકે મારા ભાઈ બેસે કોણ ભૂઈ બે જાન ખેતરમાં ઓટો મારી આવું. ખેતરમાં ઘઉં થઈ ગયા છે લગભગ. મારા હારું કોમ ધંધો કોઈ થતો નહીં. કહું કરીએ કઈ ખબર પડતી નહીં. ઓહો સરપંચ આવો. ઓહો બેહો કેવું ચાલે? બસ શાંતિ ચાલે. હા બાબુ પધારે અમને તમે દેખાડતા નહીં. મેં કીધું સરપંચ ના ઘેર જતા અહીંયા સરપંચ ઘેર જ છે ને અમને એવું છે. સરપંચ ને બીજું કોઈ અમને કોમ મળતું નહીં. સોનો પાકતો નહીં એટલે ઘેર જ છે. એવું છે. અમને પેલી ગાડી જીપ હતી ને એ વેચી અમે અલ્ટિકા લાગી દીધી. કયું બહુ હતું ગેસમાં ગાડું તો ફેવરીએ બરોબર. હા તે પણ તમે પછી પેલા કોક ચાર ઘણ શું કર્યું પેલા? એટલે વાત જવા દે ને એનો ખાસો ટાઈમ થઈ ગયો યાર. એવું મને એમાં તો મારી સાફ પડી ગઈ. ગામમાં કોઈ સોનો થતો નહીં. ઘસણિયા સરપંચ નામ પડી ગયું. ઘસણિયા આવું નામ તો ગામમાં બધા એવું નામ દે. એટલે ગામમાં મને એકડતો નહીં બહાર. હા કારણ કે ઘસણિયા સરપંચ નામ પડી ગયું. શું કરવાનું? વાત જવા દે અને આપડે સુધરી ગયા આપણે જો. બરોબર. તે ચમનું હમલો કોઈનો ગામમાં આવો બજારમાં આવો ઘર બર પાસ કરાવો. ગામમાં પેલા કેવા નારે વાળા ઘરમાં પડી રહ્યા આની અરજીઓ કરી રહી છે. હા અમારા સાહેબ લગભગ પાસ કરાવી દઉં કે વાત કરી. અમને ફોન આવ્યા નહીં. બે ત્રણ વખત પંચાયત બનાવી સુધારો કરીએ. આપણે ગામમાં બહુ વિકાસ કરવાનો બાકી છે. હા ઉમેદવાર નું પેલા પાસ કરાવજો. હા અરે ઉમેદવાર નું પેલા પાસ કરાવવું પડે કેમ કે મારું નામ રોશન કરી નાખ્યું. નામ રોશન તો જબ્બર કર્યું તમારું. હા હા મળીએ તાર બીજું સારું હેડો. હા આવજો. હા મળીએ. ઓહો ઉમેદજી કેવું ચાલે? લઈને આયા. અરે સરપંચ ના તો તમે મારવા જાઓ કોઈ સરપંચ? ના લે ખેતરમાં આવ્યો પેલા ખેતરમાં થોડું કામ હતું ને. હા એ ગયો તો પણ મારે એક મહેમાન ઓફ થઈ ગયા હતા ને હું બચો નીકળતો જ નતો. પણ સરપંચને બહુ દાડે જોયા નહીં ને મળ્યા નહીં. ગામમાં નીકળવાનું જ ના પાડતા હતા. એવું અમને નહીં નીકળે. હું એ બહુ ટાઈમ જોયો થઈ ગયો અને હવે પૈસા બધું થઈ રહ્યું છે મારે. બરોબર. થોડા ઘણા હાલત તો આખર તો કહેતા તમારું ઘર બર પાસ કરાવી દઉં કે બધું વાતો કરીને આવ્યો હું હતા હાલ. એવું તો હાલે મળતા જ નહીં. પણ આપણું પેલું ઘસ્યું પછી ચાર મળ્યા જ નહીં. ક્યાં જાય જ ખબર નહીં પડતી. હું ફેમસ થઈ ગઈ હતા.
હવે પેલા અમારા છોકરા એવું કર્યું નકર તો આમ સરપંચ ગહેવા નતા યાર. નતા નતા. પણ એમને એવું લાગ્યું એટલે પછી એ તો બધી ચોખવટ થઈ ગઈ હતી હા કે હું પૈસા આપી દે કે આ જમીન બીજો રાખી લે કે. હા તે રાખી કે પછી પૈસા આલે કે નહીં યાર? ના ના હજુ પણ મળ્યા નહીં. મારે પેલા મહેમાન ને બધું આપતી ગયું ને એટલે હું નવરો નતો. મહેનતી માં જ જતો રે તમારે. હા બરોબર. હવે તે જતા હતા સરપંચ જોડે? હો હા 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 હાલ. અરે આ ઉમેશભાઈ અને હું સરપંચ તમારા ઘેર જ આવતો હતો. બોલા દેખાતા ઓહો આ પેલો ભાઈ મળ્યો તો કે સરપંચ તમને યાદ કરતા હતા એટલે પછી આવો તો ઘેર આવો ને બેહો. મેં કીધું મળી આવું તાને. તમે તો આવડો એ મિલા મિલા કોણ યાર અમારે એક મહેમાન ઓફ થઈ કોણ ગયા ને યાર બાપા એટલે હું જો નીકળતો જ નતો યાર. તમે તો સરપંચ ને મળે બહુ ટાઈમ થઈ ગયો જઈ આવું. પેલી વાતનું ખોટું નતું લાગ્યું ને? ના ના એ તો પેલા છોકરા એવું કર્યું હતું પણ તમે ચાલ જમીન ગઈ યાર. ના આપણો એવો વિષય જ નતો યાર. પછી તો હમણાં આ ઘરને બહાર બધું બનાવવું છે તો પૈસાની થોડી જરૂર હતી એટલે. પૈસે તો ના પાડી આવી જાવ ને લઈ જાઓ. હમ ના પાડી જ નથી ને આપડે ઉધારો. મારે થોડું એવું હતું પૈસા પણ પેલા મહેમાન પેલું આપતી જાય એટલે પછી હું નતો નહીં કરતો. એવું હતું હમ પેલા તમારે હારા તો રે હા એરા વખતે ગયા હમ તો સંદેશો કેવડાયો તો હું આવો હતી યાર. ને પણ પછી તાને એવું હતું ને પેલો લગન બગન બહુ હતો બરાબર હા હા એટલે આપણે કોઈને કીધું જ નતું. ના ના સરપંચ ને તો હેર તો કુકની જરૂર પડે હા એ તો બરાબર છે. તો અને આપડે આવી જઈએ ગમે તેવું એના મોટું એવું રાખતા જ નહીં કશું આપડે. તો આપણે મકાનનું કામ ચાલુ છે એટલે બસ તમે બે ઘર પાસ થઈને આવ્યો છો. તમારું એક લગભગ થઈ ગયું છે. મારું ઓ તમારું થઈ ગયું લગભગ. સાહેબ નો અમને ફોન કરો કરો કોક કરો તો પછી કરીએ આપણે ગામમાં તો બધું બહુ બોલીએ કરીએ. બરાબર જવું હું. ચાબા પીશો? ના ના હમણાં જ પીને આવ્યો ઘેરથી ખેતરમાં ઓટો માર્યો પાછો પેલો ભાઈ મળ્યો તો એટલે કે સરપંચ તો મને યાદ કરતા પાછું હું જઈ આવું. હું એકદમ પી ગયો મૂકું આ ઉમેશભાઈ તો શીખર મારવા આવ્યા શું ફરી આપણે કશું કર્યું નહીં આપણે યાર. એવું કશું નહીં બરાબર. તમે કોક હા તો હું સમાચાર કહું બરાબર પાસ થાય તમારું નામ હોય ને તો હું તમને રિંગ કરું કો તો બોલાવું તમારે ઘેર આવી જાઉં બરાબર. હા આવજો. હા 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 અને આવતા રહેજો એવું કશું નહીં આપણે. હા 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 ઓહો સાહેબ નો ફોન આવ્યો. બોલો સાહેબ. હા સરપંચ શું કરો છો? મજામાં? હા મજા મજા. હા પેલા ઘર તમે પાસ કરવા આપ્યા હતા એ હું જોવા આવું છું અત્યારે. એ પેલો બે પાસ થઈ ગયો? હા બે પાસ થઈ ગયો પણ મારે ખાલી વિઝિટ કરવી પડે એટલે હું આવું છું. હા સર્વે કરવો પડે એમ ને? હા સર્વે માટે આવું છું. હા તો આવી જાઓ હું અત્યારે ઘેર જ છું એમને તમને બે ઘર બતાવી દઉં. ઓકે હા તો હું નીકળું જ છું. ચલો. એ હા નીકળો આવો. ઓકે હા હા. એ હા તો બે ઘર તો પાસ થયો. ગામમાં કોક દ્રાક્ષે કે સરપંચે કોક કર્યું તું. ભાઈ આપડે સરપંચ નું ઘર ક્યાં આવ્યું? સરપંચ ની ગાડી તો એવું હા બરાબર. દરવાજા અંદર જતા રહ્યો ને હા હા એટલે સરપંચ નું ઘર આવી જાય. ઓકે ચલો હા હા થેન્ક યુ સર. બોલો. હા તે સરપંચ નું ઘર છે જવું તો પડશે આમ. સરપંચ ને ફોન કરું કે ના કરું? રૂબરૂ જવું. ઓહો હા 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 આવો સરપંચ સાહેબ. બોલો સાહેબ. સરપંચ સાહેબ બોલો. બોલો કેવું ચાલે? બસ મજા. તમે બે ઘર પાસ કરવાનું કીધું પેલા ઉમેશભાઈ નું તો બે ઘર છે બે માનનો. ઉમેશભાઈ બે ઘર છે પણ એના ખેતરમાં જરૂર છે. એવું છે? હા ઉમેશભાઈ નું પેલું બનાવવું પડશે કેમ કે ઉમેશભાઈ ને મારે બહુ હારાહારી છે. એવું છે? હા અને ચંદુભાઈ ને? ચંદુભાઈ ને બનાવવું પડશે. બરાબર. ચંદુભાઈ નું આગળ જ છે પણ ઉમેશભાઈ પછી સાંભળો પણ આપણને કઈ મળશે? કરાવીશું આપણે. એવું છે? હા કશો વાંધો નહીં. કરાવીશું તો ભાઈ એવું નહીં અને આપી દે આપણે. તો આપણે જોવા જઈશું. હા હેલો આપણે નીકળી જઈએ. પાસ તો કરવો પડશે. ચલો. હા
તમે તો વસૂલ કરી નાખ્યું, હું થાકી ગયો ખરેખર સરપંચ યાર. આવો અમુક ઘરે તમારું ધ્યાન રાખવું કે તો સાહેબ એવું જ હોય ને તમારે તો સરકારી નોકરી મળે છે, પગાર. નોકરી તો બરાબર, આ ડોક્યુમેન્ટ લઈ લઈને થાકી ગયો લાગે સરપંચ તમને એવું. બરોબર હા એટલે જેટલા અમુક ઘર રહ્યું અમુક ઘર જ ઈ નો જ છે. કશો વાંધો નહીં, હા. ચલો. આવો સાહેબ આરી ઘર. હા હા એ છોકરા એ સરપંચ માં હોય ગયું તું તું જાય છે બાપા બોલાય ઘર પાસ કર ચાર દિવાળી નો પથારી ફેરવી હતી હવે ઘરના ઘરે પથારી પવન ચાપડું વધ્યું હતું ઉપર તાર મગજ ઉપર તું બોલાય અરે આ શું આ છોકરું તારું ચાલુ મગજ કરી યાર. પડેલ જેવું હો કયું તું બીજા કોણ લઈને આવ્યો ઘર તે ઘર પાસ થઈ ગયું હોય તારા બાપાને બોલાય તું જાય છે. આટલું ઘર હોય 4 વીઘા પથારી ફેરવી ત્યાં ઘર ને હવે નહીં અમારે કહું કરું તું તાર જા તું પાવ જા અરે તારા બાપાએ વાત કરી તું જાય છે. અરે સરપંચ બોલાવો, મારો ટાઈમ નહીં યાર બાબુ. મને સરપંચ આવી ગયો બીજી પાહો. જગ્યાએ જવાનું છે. બેહો સાહેબ બેહો. એ તો બોલ્યા પછી છોકરું તમે પછી ખબર બોલાવો યાર, પડતી મારે નહીં બહુ ટાઈમ તારે નથી કોની મને પીવે સાહેબ બેટા પછી ખબર પડતી નહીં ને વાત કરું આવી ગયું કોઈ ખબર પડે નહીં રબડી પડી ભણાય હું ઠીબું બનાવ્યું છે. હા જ કરા છોકરા જ કરા લે હા હા જ કરા લે છોકરા કેવું કર્યું તું આપણું ચેતનનું કેવું કર્યું તું તો ખાલી પેલું હતું આ સરપંચ ને ઘરણ બરાબર જો આપણો સાપડું હોય ને અને પાસ કરાવવાનું એટલે મેં બોલાયા. હા વાત જ કરા લે કેવું બોલે રમો ભમા સાહેબ લઈને આવ્યો હું સાહેબ ને રમો ભમા બોલે છે. આ બોલાય કોને હા બોલાય? કોને ખબર પડતી નહીં કહ્યું હા સંસ્કાર આવે છોકરાના નાના ને તું સાચું. તો આ સાહેબ પડેલું હોય એટલે હા સાહેબ બેસી જો આ આ બતાજો આ બનાવવા આ ચંદુભાઈ નું કહ્યું હા? ચંદુભાઈ નું કહ્યું ને તમારું ઉમેદવાર નું આવ્યું ને આ મારું આ તમારું ઉમેદવાર નું આ ચંદુભાઈ નું એમ ને હા બરોબર આ મારું આને બનાવવાનું ચંદુભાઈ ને પાસ થી અંગત ને અંગત બે કર્યું હોમાં જ સમજે હોમાં જ રહી. બરોબર બરાબર આ સાહેબ કોક કહેતા કે તમે ઘરો શું કરવાનું રોકન કરો છો આ સાહેબ ને ખબર પડે વાત કરે સર્વે કરી તમને નહીં દેખાતું યાર તમે શું કરો છો કરો આ તમારા ગામમાં બે મકાન છે કે બે આ ઘર બતાવજો આ સાહેબ જો આ ઘર બતાવું તમને કશું વાંધો નહીં. નાનું ઠેકોન નહીં તો આ બધો અને આપણે પાસ કરી જો દઈએ. આ 15 બાય 60 15 બાય 60 ને બરાબર 15 બાય 60 જોઈ લો આ બધો હા હા આ જો આ પત્ર મતલબ ના ના હા ચાર લાખ ની પાસ હું પાડી દઉં છું. હા બસ કામ ચાલુ કરીએ આપણે 5-6 દિવસમાં. એટલે પેલું કોક કહેતા હતા બે ઘર હોય એવું કોક કહેતા હા એટલે હા એટલો વાત પડ્યું કરી મોટું. હા? સાહેબ ને ખબર પડી ગઈ હો, બે ઘરો તમારા શીતળમાં છે બરોબર સાહેબ ને કોઈ કાઢવા પછી તમે હાલ દેજો ને તો માર જોડે તો અરે અત્યારે મારા ફોફો હા તમે યાર પણ પછી હાલ દઈશું પાસ થાય એટલે પાસ હાલ સાહેબ ને ખબર પડી ગઈ છે કે બે ઘરો મકોડો તો હાલ હાલ તમને કહી દેજો યાર પછી પાસ થાય એટલે મેં હાલ દઈશું હો સાહેબ મોડે તો ઠીક બરોબર હા હો ને તમે તો કઈ પાસ કરાવો હું વાત કરી બાપા એટલે હું તારે ખબર ના પડે બધું સર પણ આપણી વાત થઈ તો હું ફોટા આગળ પાડી દઉં છું. જો સાહેબ ડબલ પૈસા નહીં હાલ બરોબર હાલ કે મારા પણ ચોયું હોય બરોબર મારે તો સેવા ઉપર કરવાની કે ઉપર પૈસા ભરવાના એમના કશું વાંધો નહીં, હું અત્યારે ફોટા પાડી દઉં. તમારી જવાબદારી, હું ફોટા પાડીને પાસ કરાવી દઉં છું. હા ઓકે તો કેટલા પૈસા પડે તમારે જે સમજ હોય સમજી લેવાનું. 10,000 તો ના પહોંચી જતો હું ના 10 કિલો હા? 10 કિલો ના પહોંચ ના. ગરીબ માણસ તમે જોવો તો ખરા હાલત તો જોવો તમે યાર હજી પણ હું લાખ રૂપિયાનું 1.5 લાખ 2 લાખનું મકાન પાસ કરી એમ સાહેબ. 4 લાખ રૂપિયા મકોડ વાંચતા જો સાહેબ બરોબર તો પછી એટલે તમને 5,000 કરાવું બરોબર ચલો તમે મારું કમિશન હો એમાં કમિશન સરપંચ તમે યાર ફોન રાખો. અરે હોય તો કરું નહીં યાર ચલો હા વાત કરો તમે આગળ. તમે ફોટા પાડો. ઉમેશભાઈ થઈ ગઈ વાત વાત થયું મારે સાહેબને 10,000 રૂપિયા આપવા પડે બરોબર અત્યારે પાસ થઈ જાય બે કમ્પ્લીટ થઈ જાય બેંકમાં પૈસા પડે ને 10,000 રૂપિયા ઉઠાઈને મને હાલવા પડશે હા હું મકાન સાહેબને વાત કરી દઈએ બરોબર તમને 10,000 રૂપિયા ઉઠાઈને હાલવા પડશે પેલા ચેકમાં એક તો મને હમણાં જ આવશે તમારું નામ જ આવે ને હા તો કોઈ વાંધો નહીં તો તમારે પેલા પહેલો ચેક આવે ને મેં 10,000 કરીને મને હાલવા પડશે તમારું કામ થઈ જશે બરોબર મોટા ફોટા ફોટા પાડી દીધા તો સાહેબ પાડે દો ફોટા હા બરોબર આ છોકરાને તમારે સમજાવો વધારાનું બોલો નહીં લખો પછી યાર ઘરને બસ તોય રહે તમારું ના ના એ તો કહી દીધું તમે ના બોલો બાપા તો તાર નહીં બોલવાનું લપડા કરે બહુ જુદો એટલે આ તો પેલું કઈ ખબર પડે નહીં ભણવા જવું ભણવા જવું તો પેલા પેલા તમે ભાઈ કેવું કર્યું વિવેક- 4 વીઘા વિવેક રાખ મોટું ને એના મોટાનું સાહેબ હોભળે છે ને કોઈ કેવું પડે મારે સરપંચ હા ને
હવે બધું કમ્પ્લીટ થઈ હા પેલા જો પેલા ચાલતું તો હવે મને નહીં ચલાવું ગયું બરોબર અરે પણ બહુ બોલવાનું સારું કરે છે અમને વાત કરે ચલો કોમ કોમ કરે ખબર છે ને કેવા કરે અરે ખાસા કોમ કરે કોમમાં આવલું ખબર પડે ને આ પછી તમને તો ખેતરમાં રહો તો ખેતરમાં જેવું પછી શું કરવાનું હાલો હેરો થઈ ગયું ને હવે? હા હવે સાહેબ કે હે ફોટા પડી ગયા સાહેબ ચેક ચલાવશે હવે હમણાં અઠવાડિયામાં ચેક ચાલુ થઈ જશે હમણાં હવે એમને તમારે ફ્રી આપી દેજો બરોબર ભાઈ હમ. પાસ થાય એટલે હાલ દઉં ફ્રી પાસ તો થઈ જશે અઠવાડિયામાં ફ્રી આપણે કામ ચાલુ આમ તો ફ્રી ને તમે હું નહીં કહેતો સરપંચ અત્યારે હાલ નહીં મારા પહોંચો સરપંચ તમે જવાબદારી તો લઈ તમે વાત તો એ રીતે વાત તો કરી તમારું કામ થઈ જશે હા બસ તાન પૈસા તમે આપી દેજો બરોબર હા, તો આપણે ક્યાંક આવો. ચાલો સાહેબ રેકડી આપડે હા બસ ચંદુભાઈ ના ખાલી બે હા ફોટા પાડ. ચંદુભાઈ ફોટા પાડ લ્યો ચંદુભાઈ દેખાતા નહીં તો જ્યાં તો ગયા છે હા સરપંચ હું બોલો ભૂલ થઈ હતી ચા બા પીશો તું એક કામ કર ગમે છે ઠંડુ મંડુ લઈ આય લાવ પૈસા પૈસા નહીં મારા બાપા જોડી તો તાર પૈસા તો મારા પાસે ઠંડુ લઈ આય અને ચંદુભાઈ બોલાવતો હોય હાલ ફૂફા પૈસા તાલ તું ચંદુભાઈ બોલાવતો હોય ઠંડાના પૈસા ચંદુભાઈ બોલાવતો હોય તો અહીં હાલ દે જા હવ ચંદુભાઈ બોલાવતો હોય જલ્દી જાય એટલે અમે ઉભા રહ્યા બોલાવો મોકલો તો યાર આપણો રાજ્ય હા પાસ કરવા ઘર થોડું કરવાનું સરપંચ ને કરવાનું સરપંચ તો બોલો આ તો આવી ગયા મોટા મોટા બધું પાડી ગયા સાહેબ તો બધું પલ્લી પલ્લી બસ સરપંચ ત્યાં ફોટા ને હું તો પડાવી દીધું હું સરપંચ ને બોલી આવું ને આના પડાવી દીધા ફોટા નહીં કરતા 5 બીજા પણ કરવાનું કહેતા ચંદુભાઈ તો સાહેબ ને લઈને આવ્યો તો જતા તમે ચારનું તમને કીધું છે ઘર પાસ કરો થઈ ગયું પાસ ઉમેશભાઈ નું થઈ ગયું તમારું થઈ ગયું બધાનું થઈ ગયું બરાબર પણ હવે ને હું તમને શું કહું સાહેબ ને પૈસા હાલવા પડશે સાહેબ ને તો સમજાવીને મોકલી દીધા ફોટા પાડી દીધા તો પૈસા સાહેબ ને 10,000 તમારે 10,000 તમારે તો 10,000 રૂપિયા કમ્પ્લીટ કીધા પણ હું કહું આપણે બે તો યાર ભાઈબંધ જેવા માણસ અરે ભાઈબંધ મારી આખી વાત વાપરો અરે વાત તમારી હોભરેલી જ છે અત્યારે યાર ઘસી લેજો તમે તાર પહોંચવા અરે લઈ લેજો એવું ના કરાય તો શું જો બધું તો કોલેજ પર હન પર હતો કોલેજ તમે બહુ બીવો છો પણ કે ધોકો લઈને હન પર છોકરો બોલ બોલ કરતો તો મગજ સાહેબ ને સાહેબ ઠંડુ મગજ સાહેબ ગુસ્સે થયા હતા સાહેબ હા પેલા હે ને હા મેં કીધું પેલા એવું થઈ ગયો તો સરપંચ કમ્પ્લીટ કામ કરે આપણું કામ સરપંચના મળીને આવ્યો તો આપણું બધું વિષય ફેરવી નાખ્યું હા. આમાં આપણે સેવા જ કરવાની સેવા જ બીજું કશું કરવાનું નહીં ઉમેશભાઈ ખબર હે પૂછો બરોબર એ તો ગલત ફેમી થઈ ગઈ હતી એ વખતમાં હા ના ના હરખો તો પણ તંબેરા ને એવું મગજ બેસી ગયું ઓ મગજ મેં ગઈ ને પછી કાગળિયો એ ભણતો હોય ભણતરમાં એવો કાગળિયો આવે હાથ બાર નો એવો કાગળિયો આવે એ તો તો એને કઈ ખબર પડે ખરું આવતું તો ભાઈ ચલો તાર મળીએ ચંદુભાઈ તમારા ફોટા પાડી લીધા છો તમે કીધું ને એ કરાવજો બરાબર કરાવી દઈએ હા ચલો મળીએ ચલો આવજો સર હા મને એવું લાગે સરપંચ સુધરી જાય આવો સરપંચ મજામ હા મજા જ હોય ને હા હા બરાબર કોમ એવો કરીએ તો પછી મજા જ હોય ને હવે તો પેલા સરપંચ ને બધું પેલું હતું હવે તો કમ્પ્લીટ કામ કરે છે અમે કમ્પ્લીટ થઈ ગયું મસ્ત ઘર બનાવી ટાઈલ્સ વાઇલ્સ વાળો અરે બધું તું જોઈ એટલે પેલી છોકરી હે ને હા હોય ભલે હા પણ પાડે આ ઘર બની જાય એટલે પહેરાવાનું છે એટલે હા બોલાવજો બાપા કંકુત્રી બધાને પહેલા તમારે આલવા આવ્યું હા આપડે વિડીયો જોવો હે ને એમને કોઈ કેવું છે કેવું તો પડશે ને હા હમ તો કહી દઈએ આપણે સીધા થઈ જાય ઉમેશભાઈ તમે બોલો તમે બોલો ને જો અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો અને શેર કરો ત્રીજો ભાગ તો અવશ્ય જોજો આ બીજો ભાગ છે ત્રીજો ભાગ અવશ્ય જોજો આનાથી માર ભાર વિડીયો આવશે
પેલો ભાગ તો તમે જોયો જ હશે અને ના જોયો હોય ને તો બીજો પેલો ભાગ જોઈ પછી બીજો ભાગ જોજો અને પછી ત્રીજો ભાગ હજુ બનાવવાનો બાકી છે એ અવશ્ય જોજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. જય જોગમાયા. જય જોગ.